મોરબીમાં આજે વહેલી સવારે અકસ્માત થયો છે, જેમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સુપર કેરી વાહન પલટી મારી ગયું છે ને જેમાં 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। સમગ્ર બનાવની વાત કરીએ તો મોરબીના વીરપર ગામ પાસે આજે કેટરર્સના કામ માટે કુવાડવા તરફ જતા હતા અને તે દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સુપર કેરી વાહન પલટી ગયું હતું, જેમાં આશરે 20થી વધુ મહિલાઓ તેમજ પુરુષો સવારી કરી રહ્યા હતા અને આ દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સુપર કેરી વાહન પલટી મારી ગયું હતું। તમામ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે શું કહી રહ્યા છે ઈજાગ્રસ્ત અને કઈ રીતે બનાવ જુઓ। ઇન્જેક્ટમાં 15 જણા છે, 10-15 જણા। કેટલા જણા હતા ટોટલ એમાં હતા 22 જણા છે। અને કઈ જગ્યાએ અકસ્માત થયો ને કેટલા વાગે થયો? લજાઈથી નજીક, લજાઈ ગામથી નજીક। અને આ ભાઈ જે ડ્રાઈવર રહ્યા ને ગાડી સીધી ચલાવતા હતા, કોઈ વાહન નહોતા, રોડ આખો ખાલી હતો। એને કાવો માર્યો એટલે ગાડી આમ રેલાવા માંડી, આખી રેલાવા માંડી એટલે મેં હાકલ મારી, મેં ગોલા બ્રેક માર, પણ એને કંટ્રોલ ન થાય, બ્રેક લાગી જ નહીં ઠામુકી અને સીધી ગાડી પલટી મારી એટલે અમે બધાય પડી ગયા। મને લાગ્યું માથામાં, બીજી છોકરીઓને લાગી ગયું, અડધાને કોઈને બીજેને કોઈને કાંઈ થયું નથી। પછી અહીંયાથી અમે સારવાર માટે 108 ને કોઈક ભાઈ અહીંયા ફોન કરી દીધો, તો ગાયક 108 આવી એટલે સીધી અમે છોકરીઓને ભરી સીધા સિવિલ હોસ્પિટલે લાવ્યા અને ગાડીવાળાને મેં જાલી રાખ્યો હતો। ગાડીવાળો રહ્યો ને એને ગાડી આવડતી નથી, કોઈ આખો રોડ ખાલી હતો, આમ નાગણી ઘોડે ગાડી થવા માંડી અને અમે હાકલું મારી કે ભાઈ બ્રેક માર, પણ એને બ્રેક લાગી નહીં, કંટ્રોલ ગાડી થઈ નહીં, સીધી ગાડી પલટી જ મારી। એટલે એક જ હામટી પલટી મારી એટલે બધી છોકરીઓ પડી ગયું, એક છોકરીનો હાથ દબાઈ ગયો એટલે મેં સીધો ઊભો થઈને ગાડી ઊંચી કરીને એનો હાથ કાઢ્યો બહાર। પછી બીજી છોકરીને મેં જોયું, બીજી બધીને મેં લઈને સાઈડમાં બેહાડી। એક છોકરીને કપાળમાં લાગી ગયું, એકને હાથમાં લાગ્યું, એક છોકરીને આંગળા કપાઈ ગયા અને બીજી બધીને 16 સાલ થઈ, એમાં મારો છોકરો પણ છે, એનો હાથ કાંડું ભાંગી ગયું અને એક બીજો પણ છોકરો હતો, એ અમથા ભેગા આવ્યા હતા। મેં લઈ જાય ઘરે એકલા રાખવાની। ઘરના કામકાજ માટે જતા કેટરસનો ધંધો છે પીરસવાનો। આપણે કુવાડવા રોડે ખીજડીયા ગામ છે, ત્યાં 3 દીનું ભર્યું છે, 3 દિવસનું ભર્યું એટલે 2 દિવસ પૂરા થયા, આ છેલ્લો દિવસ હતો, અડધા દિવસનું હતું એટલે અમે આજનો છેલ્લો દિવસ અહીંયા પૂરો કરવા જતા હતા અને આ અકસ્માત બન્યો રોડ વચ્ચે, બાકી બીજી કોઈ અમને ભાન નહોતી। અજંતાથી આગળ હા, અને મેટાડોલમાં પીરસવા કામે જતા હતા અને મેટાડોલ પલટી આમ કાવો મારવા ગયો ને આમ થઈને આખું પલટી મારી ગયું, બધા પડ્યા। કેટલા જણા હતા? કેટલા જણા હતા? 35 જણા હતા। કેટલા જણાને લાગ્યું હોય ને અત્યારે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા? બધાને અહીંયા જ લાવ્યા છે, અમુકને વધારે હોય ને આયુષમાં લઈ ગયા હોય તો નથી ખબર, બાકી બધાને અહીંયા જ લાવ્યા છે। કેટલા વાગે બનાવ બન્યો? અમે 6:30 નીકળ્યા હતા એટલે 7:30 વાગ્યા છે।